વાત કરીએ તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। નજર કરી લે મહત્વના સમાચાર પર। સુરતમાં કાળઝાળ ગરમીને લઈને મહાપાલિકા તંત્ર સતર્ક થયું છે। જે રીતે ગરમીનો પારો વધી રહ્યો છે, બીઆરટીએસ બસ સ્ટેન્ડ પર ઓઆરએસની સુવિધા ઊભી કરવામાં આવી છે। ગરમીથી રાહત માટે વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। જે લોકો બસનો ઉપયોગ કરતા હોય છે તેમની માટે આ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। સુરતમાં કાળઝાળ ગરમીને લઈને મહાપાલિકા તંત્ર સતર્ક બન્યું છે। ગરમીથી રાહત મળે તે માટે બીઆરટીએસ બસ સ્ટેન્ડ પર ઓઆરએસની સુવિધા ઊભી કરવામાં આવી છે। મુસાફરો માટે આ સુવિધા ઊભી કરાઈ છે। ગરમીથી રાહત મેળવવા માટે વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। તો હવામાન વિભાગે હજુ પણ આગામી દિવસોમાં ગરમીનું પ્રમાણ વધશે તેવી આગાહી કરી છે। ત્યારે સુરતમાં મહાપાલિકા તંત્ર હવે ગરમીને લઈને એલર્ટ જોવા મળી રહ્યું છે। તો આ વિશે જ વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સુરતથી સંવાદદાતા સાહિસ। જે રીતે ગરમીનો પારો ઊંચો જવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે તેને લઈને સુરતનું જે તંત્ર છે તે પણ સતર્ક છે। શું વિગતો છે? બિલકુલ ચોક્કસપણે હીટવેવની આગાહી કરવામાં આવી રહી છે। ત્યારે સુરત શહેરની અંદર પણ સુરત મહાનગરપાલિકાની ટીમ એલર્ટ મોડ પર જોવા મળી રહી છે। રીતના આપણે બસ સ્ટેન્ડના દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે અત્યારે સુરત મહાનગરપાલિકાની જે ટીમ છે તે અત્યારે ગ્લાસમાં ઓઆરએસ ભરીને અત્યારે તમામ મુસાફરોને પીવડાવવામાં આવી રહ્યા છે। કારણ કે અહીંથી અવર જવર કરતા મુસાફરોની જે ખાસ સુવિધામાં જે છે તે અત્યારે ઓઆરએસ મૂકવામાં આવ્યો છે। ગરમીથી રાહત મળી રહે તે માટેની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે। એટલું જ નહીં પરંતુ સુરત મહાનગરપાલિકાની ટીમ દ્વારા આ ઓઆરએસની સુવિધા જે છે તે કરવામાં આવી રહી છે। હીટવેવની આગાહી આપવામાં આવી છે। બીજી તરફ હીટવેવને લઈને અત્યારે લોકો ગરમીથી રાહત મળી રહે તે માટે અત્યારે ઓઆરએસ પી રહ્યા છે અને તમામ લોકોને જે અત્યારે ગરમીથી બચવા માટે સુરત મહાનગરપાલિકાની ટીમ દ્વારા ખાસ કરીને અપીલ પણ કરવામાં આવી રહી છે। એટલું જ નહીં પરંતુ સુરત મહાનગરપાલિકાની અલગ અલગ ટીમ દ્વારા જે કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે। જે રીતના તમામ બસ સ્ટેન્ડ પર અત્યારે ઓઆરએસ મૂકવામાં આવ્યા છે। આરોગ્ય વિભાગની ટીમ અત્યારે એલર્ટ મોડ પર જોવા મળી રહી છે। એટલું જ નહીં પરંતુ પાણીનો જગ હોય કે પછી ઓઆરએસ હોય તમામ સુવિધા જે છે તે અત્યારે બસ સ્ટેન્ડ પર કરી દેવામાં આવી છે। એટલું જ નહીં પરંતુ વહેલી સવારથી જ લોકો કામ ધંધા અર્થે જતા હોય છે, શાળા કોલેજો જતા હોય એટલે કે ઓઆરએસ ની સુવિધા જે છે તે ખાસ કરવામાં આવી રહી છે। યુવાનો હોય કે તમામ મોટા લોકો ઓઆરએસ પીને જે બસની અંદર મુસાફરી કરવામાં આવતી હોય છે। કારણ કે જે રીતના હીટવેવની આગાહી આપવામાં આવી રહી છે તેને લઈને અત્યારે સુરત મહાનગરપાલિકાનું તંત્ર એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે। ત્યારે ઓઆરએસ નો પડીકા પણ કેટલાક લોકો લઈને અહીંથી જતા હોય ત્યારે આપણી જોડે અધિકારી જોડાયેલા છે, એમની જોડે વાત કરીશું। સાહેબ, ઓઆરએસ મૂકવામાં આવ્યા છે બસ સ્ટેન્ડ પર, કઈ રીતની વ્યવસ્થા કરવામાં આવી છે ગરમીને લઈને શું કહેશો? બસ સ્ટેન્ડ પર દરેક બસ સ્ટેન્ડ પર આપણે પાણીની સુવિધા ઉપલબ્ધ કરી છે। એનું કારણ એવું છે કે ગયા વર્ષનો અને આ વર્ષનો અનુભવ છે કે આપણે હજુ એપ્રિલ મહિનામાં છે તાપમાન અને ગરમી હ્યુમિડિટી વધારે હોય તો અહીંયા વધારે એવું આવે તો લોકોને ડિહાઇડ્રેશન એની તકલીફ રહી છે। એના માટે આપણે જે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં જે લોકો ટ્રાવેલ કરે છે તો એ લોકોને આ તકલીફ ના નડે એટલે બીઆરટીએસ બસ સ્ટેન્ડ પર આપણે પાણી અને ઓઆરએસની સુવિધા ઉપલબ્ધ રાખેલી, જેને લઈને કોઈને કઈ એવું તકલીફ લાગે, પાણીની તકલીફ પડે કે ડિહાઇડ્રેશન જેવું થાય તો ઓઆરએસ મળી જાય પાણી સાથે તો એમને રાહત મળશે, ટેમ્પરરી રિલીફ થઈ જાય। કેટલા ઝોનમાં કામગીરી કરવામાં આવી રહી છે? ખાસ કરીને આપણા ઝોનમાં તો આ કામગીરી કરવામાં જ આવી રહી છે, પરંતુ ઓઆરએસ પીવાથી કેટલો ફાયદો? ગરમી તો ખૂબ ભયંકર વધી રહી છે। ઓઆરએસ છે ને તે ઇલેક્ટ્રોલાઇટ સોલ્યુશન છે તો એનાથી જે આપણા શરીરમાં જે પાણી સાથે જે ઇલેક્ટ્રોલાઇટ લોસ થાય તો એના લીધે આપણે તકલીફ વધારે આવે, કોઈને ક્રેમ્પ આવે, કોઈને માથું દુખે, આ બધી જે પરિસ્થિતિ છે એને ધ્યાનમાં લઈને ઓઆરએસ આપીએ છીએ। એટલે જેથી જે આવી શરૂઆતના સ્ટેજમાં જયારે મળી જાય તકલીફ હોય ને મળી જાય તો ઓઆરએસ ને લીધે આ ફાયદો થઈ શકે। બિલકુલ થી આ હતા ઉધના ઝોનના અધિકારી જેમને જણાવ્યું છે કે ઓઆરએસ પીવાથી ગરમીથી રાહત મળી રહે છે અને અત્યારે નાના બાળકોથી લઈ તમામ લોકો ઓઆરએસ પીતા જે છે તે અત્યારે નજરે પડી રહ્યા છે। કારણ કે ઓઆરએસ પીવાથી ઠંડક અનુભવતા હોય છે। હીટવેવને લઈને જે આગાહી કરવામાં આવી છે તેને લઈને અત્યારે સુરત મહાનગરપાલિકાની ટીમ એલર્ટ પર છે। જી, આભાર સાહિસ સમગ્ર